રાજકોટમાં 30% લોકો હોમ આઇસોલેટમાં બેઠક બાદ આરોગ્ય અગ્ર સચિવે પ્રેસ કોન્ફરન્સ સંબોધી। ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ રાજકોટમાં બેઠક યોજી કહ્યું કે રાજકોટમાં 30% લોકો હોમ આઇસોલેટમાં બેઠક બાદ આરોગ્ય અગ્ર સચિવે પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી રોજ 90 કેસ નોંધાય છે, ત્યારે સૌરાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને રાજકોટમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે અને કોરોનાને અંકુશમાં લેવા માટે આજે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ રાજકોટ દોડી આવ્યા છે અને જયંતિ રવિએ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર રેમ્યા મોહન, મનપા કમિશનર ઉદિત અગ્રવાલ અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને બેઠક બાદ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટમાં 30% લોકો હોમ આઇસોલેટ હેઠળ છે અને ટેસ્ટમાં વધારો કરવાથી કેસો વધ્યા છે, પરંતુ સરકારે આપેલી સૂચનાઓના અમલથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે અને લોકોએ ડરવાની નહીં, સાવચેતી રાખવાની જરૂર છે। તેમજ રાજકોટમાં 30% લોકો હોમ આઇસોલેટમાં છે અને જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં 30% લોકો હોમ આઇસોલેટમાં છે, તે લોકોને સારી સારવાર મળી રહી છે અને ધન્વંતરી રથ ઘણા ઉપયોગી સાબિત થયા છે, તેમજ ધન્વંતરી રથની ડોર ટુ ડોર પ્રક્રિયાથી સારા પરિણામ મળી રહ્યા છે અને રાજકોટ જિલ્લામાં 990 એક્ટિવ કેસ છે, જેમાં 257 જેટલા ગ્રામ્ય વિસ્તારના છે અને ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે 10 લાખની વસ્તીએ 140 ટેસ્ટ આપણે ઓછામાં ઓછા કરવા જોઈએ। આથી ટેસ્ટ વધતા કેસોની સંખ્યામાં વધારો થયો છે અને સુપર સ્પ્રેડર હોય છે તેવા લોકોની ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, તેમજ ગીચ વિસ્તારમાં રહેતા લોકોમાં કોરોનાનો આંક વધ્યો નથી। દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજિયાત છે, ત્યારે રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી રોજ 90 કેસ નોંધાય છે અને રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી સરેરાશ 90 કેસ નોંધાઈ રહ્યા છે। નમસ્કાર। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રાજકોટ જિલ્લામાં કોવિડના જે કેસીસ છે, આપણે જાણીએ છીએ કે જે રીતે વિશ્વભરમાં આ પેન્ડેમિક ચાઇનામાં થયું છે, પછી એ જ રીતે યુરોપમાં ઇટલી, સ્પેન, બ્રિટન, અલગ અલગ દેશોમાં, અમેરિકામાં પણ થયું, ભારતમાં પણ અલગ અલગ જે રીતે રાજ્યોમાં થઈ રહ્યું છે એની એક તાસીર હોય છે। કેસીસ વધે છે, પછી પ્લાટો થઈને પછી ઘટવાની એક પ્રક્રિયા આની એક કેરેક્ટરિસ્ટિક ફીચર છે। તો એ રીતે જોઈએ તો રાજકોટમાં પણ અત્યારે રાઇઝિંગ ટ્રેન્ડ છે, જે રીતે 1-1.5 મહિના પહેલાં અમદાવાદમાં વધવાનું થયું હતું, સુરત, અને માટે ખાસ અહીંયા રિવ્યૂ કરવા માટે અને જે ગઈ વખતે પણ જે સૂચનાઓ આપવામાં આવી હતી, જે અમલીકરણ અહીંયા હજી સુદૃઢ કરવા માટે જે નિર્ણયો લીધા હતા, માનનીય મુખ્યમંત્રી શ્રી જાતે પણ આવ્યા હતા અને એના સંદર્ભમાં ગઈકાલની કોર કમિટીમાં બલકે 2 દિવસ પહેલાં નિર્ણય લેવાયું હતું કે હું પણ અહીંયા પર્સનલી આવીને આખી ટીમ સાથે બેસીને હજી કંઈક એને સઘન કરવા માટે અને અત્યાર સુધી જે કરી રહી છે કામગીરી આપણી ટીમ, એમાં શું સારા સિદ્ધિઓ છે અને હજી આ જે બીમારીની એક તાસીર છે વધીને પ્લાટો થઈને આવે એને વધારે એક સુગ્રથિત રીતે કઈ રીતે હેન્ડલ કરી શકે એના માટે આજે રિવ્યૂ માટે આવી છું। ખાસ કરીને આપણી ઉપલબ્ધિઓ જોઈએ તો ગઈ વખતે આપણે જે સૂચનાઓ આપી હતી, સૌથી પહેલાં કે ધન્વંતરી રથ અને ખાસ કરીને ડોર ટુ ડોર સર્વેલન્સ, કેમ કે આ પ્રિવેન્શન અને જેટલું જલ્દી આવા કેસીસને આપણે લક્ષણવાળા લોકો કોવિડ લાઇક ઇલનેસના કેસીસને આપણે પકડી શકીએ, તરત જ એમને ટ્રીટમેન્ટમાં મૂકી શકીએ અને એનાથી આપણી ફેટાલિટી એટલે મૃત્યુના કેસીસ પણ ઘટે છે અને જે આ ડિઝીઝની એક વિરુલન્સ છે એટલે ખૂબ જ વધારે જે એનું જે એક વધારે ગંભીર રીતે જે બીમારી અભિવ્યક્ત થાય છે એને પણ આપણે ડામી શકીએ એ દિશામાં સારી કામગીરી આજે હમણાં આવતાની સાથે અને છેલ્લા 3-4 દિવસથી પણ અમે રોજે રોજ ગાંધીનગરથી પણ અહીંયા બધા જે ટ્રેન્ડ્સ છે બધું હું જોઈ રહી છું, અહીંના અધિકારીઓ સાથે વાત કરી રહી છું। તો એમાં અત્યારે આજે જોઈએ તો આપણા જે એક્ટિવ કેસીસ છે ટોટલ આપણે રાજકોટની અંદર વી હેવ અબાઉટ 990 અને જે સિટીમાં 733 જેટલા છે, 733 જેટલા 990 પૈકી અને બાકી 257 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં છે। એમાં ગઈ વખતે આપણે નિર્ણય કર્યો હતો કે જે ટેસ્ટ
પર મિલિયન પર ડે એટલે રોજના 10 લાખની વસ્તી માટે જે ટેસ્ટ કરવાની છે, WHO અને ભારત સરકારે આપણને કહ્યું હતું કે 140 મિનિમમ ટેસ્ટ આપણે કરવા જોઈએ પ્રતિદિન પ્રતિ દિવસ. એમાં ચોક્કસ વધારો થયો છે. એન્ટીજન કિટ્સ પણ આજે પણ આપણે 16,000 જેટલા કિટ્સ માનનીય CM સાહેબની પણ કોર કમિટીમાં જે ડિસિઝન લેવાયું છે વધારે કિટ્સ પણ આપણે મોકલ્યા છે. અને ભૂતકાળમાં પણ છેલ્લા અઠવાડિયામાં પણ આપણે 2-3 વખત જે કિટ્સ મોકલ્યા છે, ફેસિલિટેટ કર્યા છે. ટેસ્ટિંગ ચોક્કસ એમાં ઇમ્પ્રૂવ થયું છે. અને આજે પણ આપણે જોઈએ તો અંદાજિત 500 જેટલું, ગઈકાલની વાત કરીએ તો 707 ટેસ્ટ પ્રતિ મિલિયન પર ડેના એક આંક સુધી અહીંની ટેસ્ટિંગ થઈ છે. અને એ પહેલાં પણ એક એવરેજ સરેરાશ જોઈએ તો 500 ઉપરાંત થાય છે. એનું અર્થ એ થાય છે કે જે આપણી એક મિનિમમ, ન્યૂનતમ અથવા ડિઝાયરેબલ એટલે ઈચ્છનીય જે એના માટે એક લક્ષ્ય આપ્યું છે WHO અને ભારત સરકારે, એના લગભગ 4 ગણ્યા ટેસ્ટિંગ આપણે કરી રહ્યા છે. એ ખૂબ એક સારી કામગીરી છે અને એ જ દિશામાં આપણે જવું જોઈએ. આ ટેસ્ટિંગની પહેલાં સૌથી પહેલાં તો સર્વેલન્સની કામગીરી, ડોર ટુ ડોર જે કરવાની કામગીરી છે, એમાં પણ પર્યાપ્ત માત્રામાં એમની પાસે ટીમ્સ છે. આપણી આશા વર્કર્સની ટીમ્સ પણ 340 જેટલી ટીમ્સ અને 110 જેટલા આયુષ ડૉક્ટર્સની પણ ખાસ કરીને અહીંયા રિક્રુટમેન્ટ પણ કરવામાં આવી છે. આપણે બધી સત્તાઓ જે તે જિલ્લાના કલેક્ટરને, જે તે જિલ્લાના મ્યુનિસિપલ કમિશનર્સને પણ કોર્પોરેશનના આપ્યા છે. અને અહીંની ટીમે સક્રિય રીતે આ બધા રિક્રુટમેન્ટ્સ પણ કર્યા છે બીજા જિલ્લાઓની સરખામણીમાં પણ. એટલે આ એક સારી બાબત છે. અને એ જ રીતે આપણે ખાસ આજે અમે એ પણ જોયું કે જે હોમ આઇસોલેશન, આ એક ખૂબ સારું, એક આવકારણીય, એક પોઝિટિવ વસ્તુ છે કે જે પેશન્ટ્સ હોય કાં તો CCC કોવિડ કેર સેન્ટર્સમાં હોય, હોસ્પિટલમાં હોય, પણ જે હોમ આઇસોલેશન વિશ્વભરમાં જોઈએ છે કે ઘણા લોકોની ચોઇસ, પસંદગી હોય છે કે ઘરમાં આઇસોલેટ થાય અને એમનું મોનિટરિંગ સતત રોજે રોજ આપણી ટીમ્સ કરતી રહે. ફોનથી પણ પલ્સ ઓક્સિમીટર્સ પણ એમને આપીને, જેથી કે એમની ઓક્સિજન સેચ્યુરેશન લેવલ પણ આપણે જોતા જ રહીએ. અને કેસ જો એગ્રેવેટ થાય એટલે થોડું ગંભીર થાય તો તરત જ આપણે એમને શિફ્ટ કરી શકીએ. પણ ઘરની અંદર જે વાતાવરણ, ભાવાવરણ હોય છે એમાં લોકોને સાજા થવામાં, રિકવરીમાં વધારે સહેલાઈ રહે છે, અનુકૂળતા રહે છે. તો એ પણ રાજકોટમાં એકંદરે મોર દેન 30%, 30%થી વધારે લોકો હોમ આઇસોલેશનમાં છે. અને એ જ રીતે જે કોવિડ કેર સેન્ટર્સ એ બધા પણ એડ કરીએ તો ઓલમોસ્ટ 50% આ કેટેગરીમાં આવે છે, જે પણ એક પોઝિટિવ બાબત છે. એની સાથે આપણે જે એક સ્પેશિયલ મુહિમ ગઈ વખતે શરૂ કરવા માટે અહીંયા સૂચના આપવામાં આવી હતી, ખાસ કરીને CM સાહેબ આવ્યા ત્યારે એમના જ આ ડાયરેક્શનથી, કે આપણા ત્યાં જે સુપર સ્પ્રેડર્સ હોય છે, એવા લોકો કે જે વધારે હ્યુમન્સના કોન્ટેક્ટમાં આવતા હોય છે એમના વ્યવસાયના કારણે, દાખલા તરીકે શાકભાજી વેચવાવાળા, જે વાળંદ હોય છે, અથવા જે ગ્રોસરી કરિયાણાના દુકાનદાર, પછી દૂધ વગેરે વેચવાવાળા, અને એ રીતે અલગ અલગ સુપર સ્પ્રેડર્સની કેટેગરીમાં પણ ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરી છે. પોઝિટિવ ફાઇન્ડિંગ ન્યૂઝ એ છે કે રાજકોટમાં 6,729 જેટલા લોકોને આઈડેન્ટિફાઈ કર્યા છે, સ્ક્રીનિંગ કર્યા છે. સ્ક્રીનિંગ એટલે એમાં તાવ છે, પ્રાથમિક લક્ષણ છે, અને એમાંથી 2,325 લોકોને ઉધરસ, સામાન્ય તાવ, માથાનું દુખાવ વગેરે હોઈ શકે. પણ એમાંથી પણ જ્યારે ટેસ્ટિંગ કર્યું માત્ર 46 જેટલા આવ્યા. એટલે દેટ પર્સન્ટેજ ઇઝ હાર્ડલી 1.9%, એટલે લગભગ 1.9% જેટલા લોકોને પોઝિટિવ આવ્યા છે. આ એક સારી બાબત છે. બીજી પણ એક લક્ષણ અહીંયા સારું છે કે જે ગીચ વિસ્તાર, જે સ્લમ એરિયાઝ છે, એની અંદર પણ ડિઝીઝનું સ્પ્રેડ આપણે જોઈએ તો બિલકુલ એ અંકુશમાં રહ્યું છે. અલબત્ત એનો અર્થ જરાય નથી કે આપણે બધા કેઝ્યુઅલ બની જઈએ, અને આ વારંવાર સરકાર કહી રહી છે. તમને ફરી આ માધ્યમ દ્વારા બધાને આદેશ પણ આપવાનું છે, આગ્રહપૂર્વક રીતે કહેવું છે કે આ બીમારીથી બચવા માટે જે પણ કરવાનું છે એમાં સિટીઝન્સ એટલે જે નાગરિકો છે, લોકો છે, આપણા હાથમાં જ મેઇનલી છે. સરકાર આ બધું કરી જ શકે છે, ફેસિલિટી કરી આપે છે, વ્યવસ્થા ઊભી કરવાની બધી તૈયારી આપણી છે. પણ દરેક વ્યક્તિએ માસ્ક બિલકુલ અચૂક પહેરવાનું છે બહાર જાય ત્યારે, ડિસ્ટન્સિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવાની વાત છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ઇવન જે આપણે અલગ અલગ પ્રોફિલેક્સિસ એટલે જે
રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના જે પ્રેક્ટિસીસ છે, જીવનશૈલી છે, એ બધા કરે બહુ જરૂરી છે. એમાં પણ રાજકોટ ગ્રામ્યમાં ઉકાળા પ્રસાદ તરીકે આપવા શ્રાવણ માસના આ એક પવિત્ર સમય કે જ્યારે લોકો શ્રદ્ધા સાથે જોડાયેલા હોય, તો એની અંદર પણ આ વર્તન વ્યવહારમાં પરિવર્તન લાવવા માટે, જેને આપણે સોશિયલ બિહેવિયર ચેન્જ કહીએ છીએ, એમાં પણ મારે અહીંની ટીમને જે કામગીરી કરી છે આ પણ એક નોંધવા પાત્ર છે, જે અનુકરણને પાત્ર છે બીજા વિસ્તારોમાં. આની સાથે સાથે પોઝિટિવિટી પણ આપણે જોઈએ તો પોઝિટિવિટી, જેમ મેં વાત કરી કે આ એક તાસીર છે આ બીમારીની, અત્યારે પોઝિટિવિટી ઇઝ અપ્રોક્સિમેટલી અરાઉન્ડ 18%, 18% જેટલું આવે છે. પણ આપણું ટાર્ગેટ છે કે ટેસ્ટિંગ પર મિલિયન પર ડે ખૂબ વધારવાની છે. અને એ કરતાં કરતાં જેમ જેમ લોકો આઈડેન્ટિફાઈ થાય તરત જ એમને આઇસોલેટ કરવાના છે. એ કરવાથી આપણી પોઝિટિવિટી ચોક્કસપણે 10થી નીચે આવી જશે અને 7 સુધી આપણું લક્ષ્ય છે, જેટલું આપણે ઓછું કરી શકીએ. અને એ દિશામાં વી આર ડેફિનેટલી પ્રોસીડિંગ. ખાસ કરીને જે વેન્ટિલેટર્સ ગઈ વખતે પણ આપ્યા છે આપણે આવ્યા પછી, આજે પણ જ્યાં જ્યાં જરૂરી હોય, અને ખાસ કરીને હાઈ ફ્લો નેઝલ કેન્યુલાસ, એ પણ HFNC જેને કહીએ છીએ એની અસરકારકતા અમે જોઈ અમદાવાદમાં, સુરત વગેરેમાં, કે જે ડેથ્સ પણ છે આ હાઈ ફ્લો નેઝલ કેન્યુલાસને યુઝ કરવાથી. કેમ કે પેશન્ટને ઇન્ટ્યુબેટ કરીએ છીએ, વેન્ટિલેટર પર મૂકીએ છીએ, તો પછી એમાં મરણના દર સામાન્ય રીતે વૈશ્વિક કક્ષાએ બહુ ઓછા લોકો સર્વાઈવ થાય છે. તો એની જગ્યાએ આજે બીજા ઉપાયો છે, જેમ કે સિમ્પલ ઓક્સિજન માસ્ક, નોન રિટર્ન બ્રીધિંગ માસ્ક NRBM કહીએ છીએ, પછી બાઇપેક, HFNC, આ બધી વસ્તુઓને વસાવવાથી આપણે વધારે લોકોને બચાવી શકીએ. પણ જેટલું જલ્દી સર્વેલન્સથી લઈને આઈડેન્ટિફાઈ કરી શકીએ અને ઇમિડિયેટલી ટ્રીટમેન્ટ પર મૂકીએ એ સારું. અને છેલ્લે એક બીજી અગત્યની વાત, જે રાજકોટે પણ અમારું અનુભવ સૌથી પહેલાં અમદાવાદ સાથે થયું, પછી સુરતમાં પણ બધા અલગ અલગ માપદંડોના હિસાબે આપણે જોયું કે કેસીસ ડેફિનેટલી ચોક્કસપણે એમાં ટ્રેન્ડ્સ, ડિક્લાઇનિંગ ટ્રેન્ડ જે કહીએ કે નીચે ઘટવાના ટ્રેન્ડ, એ દિશામાં ત્યાં બિલકુલ એક સસ્ટેનેબલ ટકાઉ ધોરણે આ બધું નીચે ઘટી રહ્યું છે. એ રીતે અહીંયા પણ એક વસ્તુ આજે ખાસ છેલ્લા હું માનું છું 15 દિવસથી ખૂબ સારી રીતે અહીંની ટીમ કરી રહી છે, કે જે આરોગ્ય સેતુ સાથે ઇતિહાસ નામનું એક સોફ્ટવેર છે, જે ભારત સરકારે ખાસ આપણા માનનીય વડાપ્રધાનશ્રીના ડાયરેક્ટ એમના આઈડિયાથી આ વસ્તુ પ્રસ્થાપિત કરીને રોલ આઉટ કર્યું છે IIT મદ્રાસની ટીમે. અને એમના લીધે રોજે રોજ આપણને અલગ અલગ એક્શન સ્પોટ્સ મળી જાય સેટેલાઇટ મેપ ઉપર, કે ક્યાં સૌથી વધારે સ્કોર છે. એટલે કોવિડ સાથેના લોકો સૌથી વધારે કઈ વિસ્તારમાં ફર્યા હોય, એવું પણ બને કે 10 લોકો 9 મિનિટ માટે પણ ત્યાંથી પસાર થયા હોય તો એ 90 મિનિટ થઈ જાય. એટલે એવી રીતની બહુ જ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથેની બહુ જ એક ટેકનોલોજીકલી એક રિમાર્કેબલ પીસ ઓફ એપ્લિકેશન એ લોકોએ બનાવ્યું છે. અને મને આનંદ પણ થાય છે કહેતા કે આખા ઇન્ડિયામાં સૌથી વધારે આ ઇતિહાસનું યુસેજ ગુજરાતે કર્યું છે. અને IITના પ્રોફેસર્સ WHO સાથે પણ એમના જે ખાસ એક ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ કક્ષાના આપણા જે અગાઉ ICMRના DG રહી ચૂક્યા છે ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથન, એ અત્યારે WHOમાં શી ઇઝ સેકન્ડ ઇન કમાન્ડ લેવલના ઓફિસર ત્યાં છે. એમને પણ ખાસ ઇતિહાસ અને ધન્વંતરી રથ, જે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીનું જ એક આઈડિયા હતું, જે આપણે આખા ગુજરાતભરમાં અમલ કર્યા છે. ધન્વંતરી રથ, સર્વેલન્સ માટે સંજીવની વેન્સ, અને હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને રિપોર્ટિંગ માટે આશાની ટીમ્સ, આયુષના પણ જે અલગ અલગ ઉપચારો ગુજરાતે બીજા બધા રાજ્યોની સરખામણીમાં પણ, અલબત્ત આ એક કેલામિટી છે, આપણે સરખાવવીએ એમાં કંઈક મજા પણ નથી, એવી ઈચ્છતા નથી આપણે, છતાં એક સરકારે જે કામગીરી કરી છે, ખાસ કરીને ઉત્તરાંચલ જેવા વિસ્તારથી, કેમ કે આપણે બહુ જ મોટા પ્રમાણમાં અહીંયા ડિમાન્ડ પણ આવી છે લોકોની, સમસમની વટી હોય કે પછી અલગ અલગ જે આપણે ઉકાળા કહીએ છીએ, તો આપણે ઉત્તરાંચલ જેવા વિસ્તારોથી જે ભારત સરકારની ખૂબ જ હાઈ ક્વોલિટીની ત્યાં ઇન્ડિયન મેડિસિનલ પ્લાન્ટ્સ માટેનું કોર્પોરેશન છે, ત્યાંથી એને એરલિફ્ટ પણ કર્યા છે. એટલે હવાઈ જહાજથી લાવવાની પણ પ્રક્રિયા ગુજરાતે કર્યું છે. અને એનું પણ લોકોમાં ડિમાન્ડ, એનું યુટિલાઇઝેશન પણ બહુ જ મોટા પ્રમાણમાં છે. નોટ ઓન્લી પ્રિવેન્ટિવ પ્રોફિલેક્સિસ, પણ ટ્રીટમેન્ટ તરીકે પણ આપણે આયુર્વેદિક
વસ્તુઓને એડજંક્ટ ટ્રીટમેન્ટ એટલે એલોપેથિક ટ્રીટમેન્ટ ચાલુ રહે પણ એની સાથે આ કરવાની કામગીરી કરી છે. સાથે પ્લાઝમામાં સુરતમાં જ્યારે મને પણ ત્યાં 11 દિવસ મેં કેમ્પ કર્યા હતા ત્યારે અમે બધા એક પહેલ કરી હતી કે પ્લાઝમા માટે હાઉ ડુ વી એન્કરેજ પીપલ, લોકોને કઈ રીતે પ્રોત્સાહિત કરીએ, પ્રેરિત કરીએ. અને એ ખૂબ સારી, એટલે ગઈ વખતે 2 ઓગસ્ટના રોજ ત્યાં ગયા હતા તો 265 જેટલા ડોનેશન્સ મળ્યા હતા. હવે એ જ રીતે રાજકોટમાં ગઈ વખતે આપણે વાત કરી છે અને બધું હવે રેડી કરી દેવામાં આવ્યું છે. મને આનંદ થાય છે કહેતા એની એક શરૂઆત, કેમ કે આપણે કોઈ પણ એક મુકામે પહોંચવું હોય તો એની અ જોબ વેલ બિગન ઇઝ હાફ ડન. એટલે એ બધી જે ગ્રાઉન્ડ વર્ક છે ટીમે કરી દીધી છે. આજે 8 કેસીસમાં ડોનેશન્સની પ્રક્રિયા શરૂ થવાની છે એવી પૂરી આપણી તૈયારી છે. હવે અમે એમને એક ટાર્ગેટ પણ આપ્યું છે કે રોજના 4 પ્લાઝમા આપણે ડોનેશન્સ પણ મિનિમમ કરીએ અને એ જ રીતે કોન્વેલેસન્ટ પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન થેરપી જેને કહીએ છીએ CTP, એ પ્રક્રિયા સુધી પણ ઓફકોર્સ એમાં ટેકનિકલી મેચિંગ કરવું પડે, ગ્રુપમાં મેચ થાય છે, વ્યક્તિ પ્લાઝમાને લઈ શકે દર્દીમાં, એ બધી એની એલિજિબિલિટી હોવી જોઈએ. એ બધું ચેક કર્યા પછી 4 લોકોને રોજ આપણે કોન્વેલેસન્ટ પ્લાઝમા થેરપી આપવા માટેની પણ એ દિશામાં આપણે જઈ રહ્યા છે. એટલે આ રીતે એકંદરે આપણે જોઈએ તો છેલ્લે કોન્ટેક્ટ ટ્રેસિંગની પણ વાત, એક વ્યક્તિ જે બીમાર પડે છે એને કેટલા લોકોના સંપર્કમાં આવ્યા એ થોડા દિવસ પહેલાં આપણે જોયું તો રાજકોટમાં સિંગલ ડિજિટમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ રહેતું હતું. અલબત્ત સૌથી પહેલો કેસ જ્યારે જંગલેશ્વરમાં આવ્યું તો અમે રાજકોટનો જ દાખલો બધાને આપતા હતા, પણ પછી સ્વાભાવિક છે કે થોડુંક એમાં ઘટ્યું હતું. પણ છેલ્લા 3 અઠવાડિયાથી અમે જોયું કે એમાં પણ ખૂબ મોટો ઇન્ક્રીઝ ગ્રોથ રેટ થયું છે અને ટુડે એવરેજ 71 કોન્ટેક્ટ ટ્રેસિંગ પ્રતિ કેસ આપણે કરી રહ્યા છીએ, જે પણ એક બીજા બધા માપદંડોમાં આ પણ એક બહુ જ પોઝિટિવ વાત છે. પછી એકંદરે ગઈકાલે જે અમદાવાદમાં પણ એક દુઃખદ ઘટના બની, એક હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ આપ જાણો છો. ઇનફેક્ટ કાલે મારે રાજકોટ આવવા માટે હું નીકળી ગઈ હતી 7 વાગે, પણ પછી રસ્તામાં ઘટના બની એટલે તરત ત્યાં જે હોસ્પિટલ, શ્રેય હોસ્પિટલમાં જે એક ફાયરનું એક્સિડન્ટ થયું જેમાં 8 આપણા કોવિડના પોઝિટિવ પેશન્ટ્સ જે ICUની અંદર હતા અને એમાં ખાસ એક આપણા એક પેરામેડિક પણ જે એમને અંદર બચાવવા માટે ગયા, એ પણ એમને થોડી ક્રિટિકલ બર્ન્સ થઈ. જોકે એ બધા 41 જે પેશન્ટ્સ બીજા હતા અને આ જે પેરામેડિક છે એ બધા સ્ટેબલ છે. SPPમાં પણ ગઈકાલે અમે જઈને જોઈ આવ્યા. તરત જ સરકારે પણ નિર્ણય લીધો હતો ગઈકાલે કે એક ઉચ્ચ સ્તરીય એક કમિટી જેમાં ACS હોમ શ્રીમતી સંગીતા સિંહ અને એ જ રીતે ACS અર્બન ડેવલપમેન્ટ એટલે શહેરી વિકાસ વિભાગના જે અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી સાહેબ છે, બંનેની સમિતિ આમાં, અને ગઈકાલે તરત જ 1 વાગ્યાથી એ લોકો પણ બધી જ ચેકિંગ પ્રોસેસીસ, એની બધી ઇન્ક્વાયરીની પ્રોસેસ પણ હાથ ધરી દીધી છે. અને આમાં આ બનાવથી અમે તટસ્થ રીતે આ ઘટનામાં શું બન્યું હતું, કેવી રીતે થયું, એ બધી તપાસ તો થઈ જ રહી છે, પણ સાથે બીજા બધા હોસ્પિટલ્સમાં પણ, કેમ કે આપણે અવારનવાર આપણા ત્યાં ક્વોલિટી માટેની ટેસ્ટ કરીએ છીએ, ચેકિંગ કરીએ છીએ, પણ અત્યારે ફરી આપણે એન્શ્યોર કરીએ છીએ કે ફાયર જ નહીં પણ બીજી બધી સેફટી એસ્પેક્ટ્સ માટે પણ ઓડિટની પ્રક્રિયા પણ આપણી ટીમ્સ અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સમાં એનું પણ એક ઓડિટિંગ કરવાની કામ છેલ્લા 2 મહિનાથી આ ચાલુ જ હતું. પણ ફરી આ ઘટના પછી ફરીથી વી હેવ એન્શ્યોર્ડ કે એમાં કોઈ પણ ત્રુટિ ન રહે એની પણ પૂરી કાળજી લઈ લેવામાં આવી રહી છે. એટલે આ રીતે આ કોરોનાના ફેલાવને બિલકુલ નિયંત્રણમાં લાવવા માટે, ચુસ્તતાથી પાલન કરવા માટે અને ખરેખર એને કઈ રીતે ડામી શકાય, કંટ્રોલ કરી શકાય, લોક જાગૃતિ પણ આવી શકે આ દિશામાં, એન્ફોર્સમેન્ટ, કન્ટેનમેન્ટ, રૂથલેસ કન્ટેનમેન્ટ, માઇક્રો કન્ટેનમેન્ટ, આ બધી એસ્પેક્ટ્સ એક સ્ટ્રેટેજી સાથે, વ્યૂહરચના સાથે અત્યારે જે ટ્રેજેક્ટરીમાં રાજકોટ જે જગ્યાએ છે એને કઈ રીતે આપણે હજી સ્ટ્રોંગલી, શાર્પલી, ઇફેક્ટિવલી એડ્રેસ કરી શકાય, એના માટે આજે અમે વી વિલ હેવ અ ફૂલ ડે રિવ્યૂ. હું પર્સનલી ધન્વંતરી રથ, પછી જે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન્સ છે, વિસ્તારો પણ મુલાકાત લઈશ ત્યાં જોવા માટે પ્રત્યક્ષ કે કઈ રીતે ત્યાં પણ આનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે. અને આ રીતની આજની વિઝિટની મેઇન હેતુ છે અને પર્પસ છે. નમસ્તે.
મેડમ તેને 1100 ડેડ બોડીનું કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવ્યો નથી અને એમસીઆરની ગાઈડલાઈન છે કે ભાઈ ફરજિયાત કરવાનું છે. આમાં MCI અને WHO જે ગાઈડલાઇન્સ છે એ મુજબ જ્યારે કોઈ કોવિડ કે આપણે પ્રસ્થાપિત ન કરી શક્યું હોય અને વ્યક્તિ ગુજરી ગયા હોય એવા લોકોને ટેસ્ટ કરવા માટેની કોઈ સૂચના નથી, પણ જે લોકો બીમાર હોય, આપણા હોસ્પિટલ્સમાં આવ્યા હોય, સર્વેલન્સ થકી આવ્યા હોય, તો એમની ટેસ્ટ કર્યા પછી ટ્રીટમેન્ટ દરમિયાન જે ડેથ થાય છે કરીએ છીએ. પણ જે રીતે માનનીય CM સાહેબે પણ ગઈ વખતે એક્સપ્લેન કર્યું હતું, ટુ બી સેફ, કેમ કે આ જ્યારે એક પ્રસાર આ બીમારીની થઈ રહી છે, અલગ અલગ ક્લસ્ટર્સમાં જોઈએ છે, માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં જોઈ રહ્યા છે કે થઈ રહ્યું છે, માટે અક્રોસ ગુજરાત બધા જ સિટીઝમાં, બધા જ વિસ્તારોમાં, બધી હોસ્પિટલમાં આપણે એ પણ નિર્ણય લીધું છે કે એવા ડેથ્સ હોય કે ભલે કોવિડ ટેસ્ટ ન પણ થયું હોય કે પોઝિટિવ ન પણ હોય, પણ ઇફ ઇટ ઇઝ અ ડેથ અરાઉન્ડ ધીસ પીરિયડ અને જે સસ્પેક્ટેડ થોડું પણ આપણને ડાઉટ હોય તો આપણે એને કોવિડની જે પ્રોટોકોલ મુજબ બોડીને અંતિમ ક્રિયા કરવાની છે ફોલો કરીએ છીએ, જેથી કે સમટાઈમ્સ એવા પણ કેસીસ આવે છે કે જે ફોલ્સ નેગેટિવ હોય, કેસ પોઝિટિવ નથી રહેતું, આપણે ચેક કરીએ છીએ RT-PCR પણ છતાં એના ક્લિનિકલ સિમ્ટમ્સ સમટાઈમ્સ પોઝિટિવ હોય છે. તો એવા કેસીસમાં પણ ઇન્ફેક્શન બિલકુલ એની 0.01%ની શક્યતા હોય તો પણ આપણે ચાન્સ નથી લેવા માટે, એટલા માટે આવું કરીએ છીએ. હવે એની ડેથ ઓડિટ કમિટી માટેની એક કમ્પ્લીટ ICMRના ગાઈડલાઇન્સ છે. ભારત સરકાર તરફથી પણ એમનું આખું જે ગાઈડલાઇન્સ છે, ગુજરાત વોઝ વન ઓફ ધ ફર્સ્ટ કે આપણે આખી પ્રોટોકોલ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, ડિસ્ચાર્જ પ્રોટોકોલ, ડેથ પ્રોટોકોલ એ બધા રેડી કર્યા છે. એ મુજબ કરવામાં આવી રહી છે. વી આર ફોલોઈંગ ધેટ પ્રોસેસ. મેડમ આવી મોટી ઘટના થઈ જાય પછી આપણે બધા ફાયર બ્રિગેડ, અમદાવાદમાં પણ એટલી હોસ્પિટલ છે, રાજકોટની બહારથી 13 હોસ્પિટલ છે, આપણે પછી ફાયર સેફ્ટીના સાધનો, ફાયર એક્ઝિક્યુટર તપાસવા જઈએ અને પછી આપણે જોઈએ કે આપણે ફાયરના NOC નથી આપેલા, તો મેડમ જ્યારે આવી ઘટના ઘટે પછી શા માટે તંત્ર હાથમાં પર આવે છે? ઓલરેડી ખાલી કોવિડ કેર હોસ્પિટલ નહીં પણ રાજકોટની ઘણી બધી હોસ્પિટલ છે મેડમ, કે દર્દીઓના હિતમાં ધ્યાનમાં રાખીને કોઈ પણ ઘટના ઘટે એની પહેલા શા માટે આપણે બધી સાવચેતી નથી રાખતા? આ એક બીમારી છે, એક એપિડેમિક પેન્ડેમિકની પ્રક્રિયા છે, છતાં મેં જેમ વાત કરી છેલ્લા 2-2.5 મહિનાથી આ ઘટના પહેલેથી પણ આપણા ત્યાં જે ક્વોલિટી અશ્યોરન્સ સેલની ટીમ્સ છે અહીંયા પણ મોકલ્યા હતા. કર્નલ સંજય કરીને, આપણા ત્યાં ડૉક્ટર કાર્તિક શાહ કરીને છે જે ક્વોલિટીનું બધું કામ કરી રહ્યા છે. ખાસ કરીને બધી જ ગવર્મેન્ટ હોસ્પિટલ્સ અને જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ એ બધામાં પણ અને પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં પણ આપણે MOU કરતી વખતે પણ આ બધું ચેક કરવાની એક પ્રક્રિયા હાથ ધરી હતી. છતાં આ કેસમાં જે થયું છે, જેમ કાલે તરત જ નિર્ણય લેવામાં આવ્યું છે, એક ઉચ્ચ કમિટી એક એના માટે નીમવામાં આવી છે અને એ લોકો રીઝન્સ જ્યારે કાઢશે તો ત્યારે આપણને એક્ઝેક્ટ ડિટેલ્સ ખબર પડશે. 13 આપણી જે 13 પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે, જે આજે સવારે પણ અમે સમીક્ષા કરી, 5માં તો NOCs છે જ ફાયર સેફટી અને એના, પણ એ સિવાય જે બાકી છે બધામાં પણ ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ ઉપલબ્ધ છે. એટલે એ રીતે પણ આપણે એટલે NOCની પ્રક્રિયા એક વસ્તુ બિલકુલ જરૂરી છે, પણ એટલીસ્ટ ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ પણ છે, એની બધી ડ્રિલ્સ, મોક ડ્રિલ વગેરે કરેલી છે, એના માટે પણ વી આર ટેકિંગ એક્શન. ગઈકાલે વોકાટ હોસ્પિટલની ન્યૂ વિંગ્સ છે, પેટા હોસ્પિટલ બનાવી છે, કોવિડ જાહેર થઈ છે, અહીંયા ફાયર ઇક્વિપમેન્ટ પણ નથી અને નર્સિંગ સ્ટાફ કે કોઈ સ્ટાફ અમે તપાસ કરશું. વીલ ચેક ધેટ. વોકાટ હોસ્પિટલનું છે, વી વિલ ચેક ઇટ આઉટ. અમદાવાદમાં પણ ઘણી બધી હોસ્પિટલો ગઈકાલે આ જ પ્રકારની જોવા મળી હતી કે ફાયર NOC નહોતું. ખુદ સિવિલ હોસ્પિટલમાં પણ જે ફાયરના સાધનો છે તે એક્સપાયરી ડેટ વાળા સામે આવ્યું. તો આટલું બધું જે આવી ઘટના બને ત્યારબાદ કેમ દોડવામાં આવે છે? પહેલા આ નહોતું. મેં હમણાં જવાબ આપ્યો કે એકચ્યુઅલી આપણે છેલ્લા ગુજરાતમાં સૌથી વધારે આપણે જેને કહીએ છીએ નેશનલ ક્વોલિટી અશ્યોરન્સ સ્કીમ NQAS, એના તહેત આપણે પહેલ એક લીધી છે કે ગુજરાત ક્વોલિટી અશ્યોરન્સ સ્કીમ, એટલે આપણી જ લોકલ ટીમ્સ બનાવીને અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ હોસ્પિટલ્સમાં ક્વોલિટીના જે માપદંડ છે એની અંદર આ પણ આવી જાય છે. ફાયર ઓડિટ, બીજા બધા સેફટી ઓડિટ, એ પ્રક્રિયા હાથ ધરવા માટે આપણી ટીમ્સ અલગ અલગ વિસ્તારોમાં રચના પણ કરી છે, લોકો ચેકિંગ પણ કરે છે
અને થોડાક 2.5 મહિનાથી વેબથી પણ, ભલે આ લોકડાઉન બધું હતું, લોકો જઈ પણ નહોતા શકતા, તો પણ આપણે ઝૂમથી પણ હોસ્પિટલની અંદર અલગ અલગ વિસ્તારો માટે ચેકિંગ કરવા અને ટીમ્સને પ્રત્યક્ષ પણ મોકલવાની એક પ્રથા આપણા ત્યાં શરૂ કરી હતી અને એને વધારે હજી આપણે સુદૃઢ કરશું. તો જે વી વિલ ચેક ઇટ આઉટ અને ડેફિનેટલી આપણી પાસે પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ છે, ઇન્શ્યોર કરશું કે આવી જાય. तो विदिन अ डे जैसे कल हमारे माननीय मुख्यमंत्री श्री ने तुरंत ही निर्णय लिया था और हमने आप सबको बताया भी है कि हमारे 2 बहुत ही उच्च अधिकारी जो हैं, अधिक मुख्य सचिव कक्षा के, एक श्रीमती संगीता सिंह मैडम और दूसरे श्री मुकेश पुरी साहब, इन दोनों की एक कमेटी बनाई गई है. ये तुरंत ही इस काम में लगे हैं कल से और इसकी पूरी एग्जैक्टली क्या इंक्वायरी करके क्या रीजंस थे, क्या कॉजेज़ थे, अगर कोई वाकई कोई गैप्स थे, ये पूरा रिपोर्ट हमें मिल जाएगा. उसके बाद हम इस पर पूरे गुजरात के बारे में हम यही कहना चाहेंगे कि ये एक सतत जो चलती है ऐसी एक प्रक्रिया चेकिंग वाली, खास हमारे यहाँ काफ़ी एम्फेसिस हम लोग क्वालिटी एश्योरेंस पर, गुणवत्ता पर देते आए हैं. और इस तरह से जैसे अभी हमने बताया, हमने टीम्स का गठन करके गुजरात क्वालिटी एश्योरेंस स्कीम, इसके तहत बहुत ही बड़े पैमाने पर हमने अपने हॉस्पिटल्स को सर्टिफाई करने की एक मुहिम भी पिछले 3 साल से शुरू भी किया है. और अभी कोविड के दरमियान भी 2.5 महीने से हमारी टीम्स अलग अलग डिस्ट्रिक्ट हॉस्पिटल्स में भी जाके प्रत्यक्ष और फिर उसका फॉलोअप मीटिंग ज़ूम या वीडियो कॉन्फ्रेंस के ज़रिए भी लेके हम इंश्योर कर रहे हैं कि क्वालिटी स्टैंडर्ड्स, इसमें सेफ्टी वगैरह ऑडिट भी बिल्कुल रहें. पर ये कल की जो घटना है, बिल्कुल ये एक इसकी चिंता सबको है और इसी वजह से इसके लिए इंक्वायरी के लिए एक उच्च स्तरीय कमेटी का भी एक गठन कर दिया गया है और तुरंत ही हमें उसके रिजल्ट्स आते ही जो भी स्ट्रिक्ट तटस्थ कार्यवाही करनी होगी बिल्कुल करेगी सरकार. એટલે એ બધી વસ્તુઓ આ જે કમિટીના અહેવાલ આવશે એના આધારે સરકાર બિલકુલ પ્રતિબદ્ધ છે કે અહેવાલના આધારે જે પણ દરમિયાનગીરી આપણે કંઈ પોલિસીમાં ચેન્જીસ કરવાના હોય એ એમાં ડેફિનેટલી વિચાર કરીને યોગ્ય નિર્ણય સરકાર લેશે. મુખ્યમંત્રીએ એવું કહ્યું હતું કે જિલ્લામાં 3500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે 13 હોસ્પિટલની અંદર અમે લોકો તપાસ કરી ત્યારે એની અંદર આઈસીયુ અને આઇસોલેશન બેડ્સ પણ અવેલેબલ નહોતા. તો મારી એક વિનંતી છે કે વેન્ટિલેટર કેસીસ હોય તો પણ આપણે દિલ્હીની અંદર વેન્ટિલેટર્સ અને બેડ્સની માહિતી મૂકવામાં આવે. જો આજે આપણા ન મૂકી શકાય ગુજરાતની અંદર કે રાજકોટની અંદર, જેથી કરીને લોકોને અવેલેબિલિટીની ખબર પડે. જો આજે આપણે જેમ વાત કરી, આપણા એક્ટિવ કેસીસ 990 છે. પણ સાહેબ જ્યારે સીએમ સાહેબ આવ્યા હતા એમને એ વાત કરી હતી કે આપણે 3500 સુધી પણ એક્ટિવ કેસીસ જાય તો પણ વી આર પ્રિપેર્ડ. અને એની જ દિશામાં આજે શરૂઆતથી આપણે વાત કરી કે આપણે 3 ભાગમાં, હોમ આઇસોલેશન, પછી જે આપણે કોવિડ કેર સેન્ટર્સ એન્ડ ઓફકોર્સ પ્રાઇવેટ ગવર્મેન્ટ હોસ્પિટલ બેડ્સ, એટલું જ નહીં ઓક્સિજનની પણ પ્રાવધાન આપણે બધા મોટા ભાગના હોસ્પિટલ્સમાં અત્યારે છે, ઇન્ક્લુડિંગ જે આપણે કોવિડ કેર સેન્ટર્સ છે, દાખલા તરીકે જેતપુર, ગોંડલ, ધોરાજી વગેરેમાં પણ આપણે આ પ્રક્રિયા રાખી છે જેથી કે ઓક્સિજન પણ લોકોને મળી રહે. HFNCs ગઈ વખતે બિલકુલ ન હતું, હવે 111 જેટલા છે. વેન્ટિલેટર્સ પણ પુષ્કળ મોટી સંખ્યામાં અને હજી ઇફ દેર ઇઝ અ નીડ, આજે અમે સૌથી પહેલાં એ પણ એક મુદ્દો લીધો, આપણે ત્યાંથી કેમ કે સેન્ટ્રલી આપણને મળે છે, આપણે 100 જેટલા વેન્ટિલેટર્સ પણ શિફ્ટ કરવા હોય તો ડિપેન્ડિંગ ઓન ધ નીડ કરવા માટે. ચાલો, એટલે જે ડેથ્સ, બિલકુલ ટોટલ જે ડેથ્સ થયા છે અત્યાર સુધી એનું આપણે CFR કેસ ફેટાલિટી રેશિયો જોઈએ તો 3.9% જેટલું આવે છે એન્ટાયર રાજકોટ માટે, અને રાજકોટ સિટી માટે જોઈએ તો 1.9% જેટલું આવે છે, અને ગુજરાત આખામાં પણ વી આર અરાઉન્ડ 3.9. બરાબર, 3. આંકડો પણ હવે આંકડો દાખલા તરીકે RMCમાં 30 ડેથ્સ થયા છે, 30, અને રૂરલમાં 18. ગુજરાતના પણ પોર્ટલ પર છે, વી આર હેપી ટુ શેર. ગઈકાલ સાંજ સુધીના ડેટા પણ છે. આમાં જુઓ, દેર આર સર્ટન નોર્મ્સ, દાખલા તરીકે તેમાં પ્રાઇવસીની પણ આ વાત આવે છે,
અને જે ભારત સરકારના પણ નોર્મ્સ એમના અધિકારીઓ અવારનવાર અહીંયા વિઝિટ પર આવે છે, મુલાકાત પણ અમારી વિડીયો કોન્ફરન્સ થાય છે. એટલે આપણે લોકોના પ્રાઇવસી વગેરે બધા ક્રાઇટેરિયા લઈને ના હવે ગુજરાતભરમાં શરૂઆતમાં 1-2 કોર્પોરેશન્સમાં વિસ્તારોમાં આ પ્રેક્ટિસ ચાલતું હતું, પણ જ્યારે અમારા ધ્યાન પર આવ્યું અમે બધે એકસૂત્રતા યુનિફોર્મ સાથે એક ઇન્સ્ટ્રક્શન અને ડાયરેક્શન ઇસ્યુ કર્યું છે કે આપણે વી શુડ નોટ ડાયવર્જ, લોકોના નેમ્સ ડાયવર્જ ન કરવા જોઈએ. હા, પણ જે વિસ્તારના હોય ત્યાં ઘરમાં જઈને બધી કન્ટેનમેન્ટની પ્રક્રિયા સ્ટ્રિક્ટલી ફોલો કરવી જોઈએ. હાઉસને જે આપણે ક્વોરન્ટીન હાઉસ હોય, શરૂઆતમાં આઇસોલેટેડ પેશન્ટ હોય, હોમ આઇસોલેશન બોર્ડ લગાવીને એ બધી કાર્યવાહી કરવાની. પણ આપણે એક પબ્લિકલી આ નામ જાહેર કરવાની WHO ગાઈડલાઇન્સ કે ભારત સરકાર ગાઈડલાઇન્સમાં એવી જોગવાઈ પ્રાવધાન નથી. No, absolutely. So this is tocilizumab પણ we want to share with you that we have been one of the most aggressively pursuing states. We have been a state which has been pushing it in a very big way. ખાસ કરીને there is a single company in the world called Roche which manufactures this in Switzerland. અને આપણા માનનીય CM સાહેબના અને દિલ્હીથી પણ we had contact with local ambassador જે સ્વિટ્ઝરલેન્ડના છે, બધું પ્રયાસ કરીને we have been able to get maximum supply of tocilizumab compared to any other region or state in the country. Gujarat has been able to get it. But we've also realized that tocilizumab ni jem, now there is another local as an Indian product called itolizumab જે બાયોકોન નામની કંપની પણ બનાવી રહી છે. તો that is also અમારા એક્સપર્ટ્સ એને પણ તપાસ કરી રહ્યા છે. એના ટ્રાયલ્સ ક્યુબામાં પણ થયા છે, બોમ્બેમાં થયા છે, આપણા ત્યાં પણ વડોદરા વગેરેમાં એના રિઝલ્ટ્સ પોઝિટિવ આવ્યા છે. સો દેટ ઇઝ ઓલ્સો બીન એન્કરેજ્ડ. રામડેસિવીર પણ વી હેવ ઇનફ સ્ટોક એન્ડ વી વોન્ટ ટુ અગેન રિપીટ એક વાત આપના બધા માટે અને ખાસ કરીને જે પેશન્ટ્સ છે. I will share that number with you immediately, after this, because I'd like to take the updated data from the portal. ખાસ કરીને we also reported આપણે એક ટર્મ કોઈન કર્યું છે, રાજકોટમાં જ આ કોઈન કર્યું હતું અને આ મેડિકલ ફ્રેટર્નિટી માટે બહુ યુઝફુલ છે. we call it HOPES, હોપ્સ. બરાબર? H for heparin, O for oxygen, P એટલે પ્રોન. આ પણ બધા જેટલા લોકો નાગરિકોને પણ કહેવાનું કે બહુ જ ડ્રામેટિક ઇન્ક્રીઝ ઇન ઓક્સિજન સેચ્યુરેશન એક વસ્તુથી જોવા મળે છે જે આપણા બધા માટે લાગુ પડે. આપણે સૂતી વખતે નોર્મલી પીઠ પર સૂઈએ છીએ, પણ એની જગ્યાએ જો પેટ પર સૂવો, જેને પ્રોન અંગ્રેજીમાં શબ્દ છે પ્રોન, દેટ ઇઝ યુ સ્લીપ ઓન યોર બેલી, એ રીતે ઊંધા સૂઈએ તો ઓક્સિજન સેચ્યુરેશન ડ્રામેટિકલી વધી જાય છે. આ એટલા માટે કહીએ છીએ કે ભલે અત્યારે લોકો સાજા જ હોય પણ આ ટેવ ન હોય તો ઘણા કેસીસમાં જોઈએ કે એડમિટ થયા પછી પેશન્ટને આપણે આ પ્રોનિંગ એપ્રિલથી ગુજરાત હેઝ બીન ફોલોઈંગ ઇટ, રાઈટ, પણ એમાં પછી એમને પ્રોન પોઝિશનમાં સૂવામાં તકલીફ પડે છે. એટલે આ ટેવ બધા રોજમર્રાની જીવનમાં પાડી લે આપણા જેવા લોકો પણ ઇટ વિલ બી વેરી યુઝફુલ. સો H ઇઝ હેપેરિન, O ઓક્સિજન, P પ્રોનિંગ જે હમણાં મેં વાત કરી કે ઊંધા સૂવાનું. ચોથું બહુ અગત્યનું એલિમિનેટ એક્ઝર્શન. સરળ શબ્દોમાં કહીએ તો બહુ આવી રીતે શ્વાસ લેવામાં તકલીફ હોય તો એક્ઝર્ટ કે એક્ટિવિટી ન કરીએ. કેમ કે હેપી હાઇપોક્સિયા નામની એક કન્ડિશન છે. ઓક્સિજન તમારી ઘટતી જાય, ખબર પણ ન પડે અને ઓક્સિજન બિલકુલ ઘટી જાય એવા કેસીસ વિશ્વભરમાં રિપોર્ટ કરવામાં આવ્યા છે. એટલે કોઈ વ્યક્તિ બાથરૂમ જઈને આવે અને એને થકાન મહેસૂસ થાય, બેસી જવું એવું હોય તો આ પણ એક ઇમિડિયેટ વેકઅપ કોલ છે કે તરત તમે તમારું પલ્સ ઓક્સીમીટરથી કે ડૉક્ટર પાસે જઈને ચેક કરાવો. તો હેપેરિન, ઓક્સિજન, પ્રોન, એલિમિનેટ એક્ઝર્શન એટલે એક્ઝર્શન એલિમિનેટ કરો અને પછી સ્ટેરોઇડ્સ, કોર્ટિકોસ્ટેરોઇડ્સ, આ બધું કર્યા પછી 24 કલાકથી 48 કલાક સુધી કોઈ અસર ન રહે બધા વાઇટલ પેરામીટર્સ ખાસ કરીને ઓક્સિજન સેચ્યુરેશન અને લંગ્સમાં, પછી આપણે ટોસિલિઝુમેબ અથવા ઇટોલિઝુમેબ વગેરે આપવા માટેનો એક પ્રોટોકોલ આપણા એક્સપર્ટ સાથે આપણે બનાવ્યું છે. એમાં એ અમે રોજે રોજ ડિક્લેર કરવામાં આવે છે.
અને એ જ રીતે સાંજે જે ગાંધીનગરથી પણ આપણી પ્રેસ બુલેટિન બને છે એમાં પણ ડિક્લેર કરીએ છીએ અને જે તે જિલ્લામાં પણ. અને એમાં સમટાઈમ્સ દેર ઇઝ અ ઇશ્યુ ઓફ રેકન્સિલિએશન. માનો કે વ્યક્તિ આવ્યા છે બીજા જિલ્લાથી, રાજકોટની જ વાત કરીએ, બીજા જિલ્લાઓથી અહીંયા આવે સ્વાભાવિક છે, કેમ કે આ એક મોટું સેન્ટર છે. જેમ આજે અમદાવાદની વાત કરીએ, છેક પાટણથી, મહેસાણાથી લોકો પસંદગી કરીને અમદાવાદ સારવાર લેવા માટે આવે છે અને બની શકે કે એવા લોકોનું પણ મૃત્યુ થાય. એટલે આપણે આ નંબર્સ પછી કન્ફ્યુઝન થાય છે કે આ જિલ્લામાં આવે છે કે બીજામાં. એટલે અમે સાંજે બધું રેકન્સિલિએશન કરીએ છીએ અને રોજે રોજ આ ડેટા તેરમાંથી 5માં એનઓસી છે, એ વાત સાચી છે, પણ બીજા બધામાં 1 અઠવાડિયાનું ટાઈમ આપી દેવામાં આવ્યું છે. પણ સાથે સાથે આ બધા બીજા હોસ્પિટલ્સ એટલે 13માંથી 5ને એનઓસીસ છે. બાકી બધામાં પણ ફાયર ફાઇટિંગ જે ઇક્વિપમેન્ટ હોય છે એ એમની પાસે ઉપલબ્ધ છે. સિવિલમાં પણ આપણે તરત એક્શન લીધું છે ફાયર એનઓસી માટે અને આજે એની પણ ટીમ્સ જે આપણે ક્વેશ્ચન ઓર વી વિલ નાઉ લાસ્ટ ક્વેશ્ચન. There is a very clear death protocol. Normally infectious diseases, swine flu હોય, seasonal flu હોય કે પછી સાંભળો મારી વાત કે કોવિડ હોય, પોસ્ટમોર્ટમ કરવાનું હોતું નથી. પણ કોઈ મેડિકો લીગલ કેસ હોય, જેમ ગઈકાલે જે 8 કેસીસમાં જ્યારે દુઃખદ મૃત્યુ થયું હતું બર્ન્સના લીધે, તો એવા કેસીસમાં એક અપવાદ કરીને આપણે પોસ્ટમોર્ટમ કરી શકીએ. અધરવાઇઝ ઇન્ફેક્શિયસ ડિઝીઝીસમાં પોસ્ટમોર્ટમ કરવાની મનાઈ છે. અલબત્ત ઓટોપ્સી રિસર્ચ પર્પસીસ માટે ઓટોપ્સી કરી શકાય લિમિટેડ ટિશ્યુ લઈને, તો એ આપણે અલગ કરીએ છીએ. ચાલો, સુરતની અંદર 450 રૂપિયા રિપીટ ટેસ્ટના લેવામાં આવે છે, શા માટે? 450 રૂપિયા ઇઝ ધી કોસ્ટ ઓફ ધ કિટ. હવે સુરતમાં જો પ્રાઇવેટ લોકો કરતા હોય, સરકારી, વી વિલ ચેક ઇટ અપ. એ ફરિયાદ હોય તો વી વિલ ચેક. થેન્ક યુ. કેમેરામેન મેરામ સોલંકી, KTV ન્યૂઝ, રાજકોટ.